હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરીએ. 8:45 વાગી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી તો ચાંદ થેપલા બનાવો. ગુડ મોર્નિંગ. આપણે બ્રશ કરી નાખી અને નાવા જઈએ. નહીં પછી ચા નાસ્તો કરી અને બોલા રોટ્યા આ ગુંડ્રેન આ બે જે બ્લોગ બનાવ એ હાલત ઉઠ્યા હજુ બ્રશ કરવાનું બાકી. કબૂતર ની તો આવત છે મેં મકેવામાં નાખી હતી ને એને કેળમાં નાખી. આપણે નક્કી કરી કે પછી ઘર પતો ચબૂતો અમુક સમયમાં અહીંયા રિપ્લેસ કરી દેવા. પેલું ગુલાબ નમી જીવો ફૂલ આવ્યું તે. તો ચલો હવે ફ્રેશ થઈને મળીએ. આજ તો કોમી કરવાનું. બ્રશ કરીને પછી જાઓ ને મમ્મી ઉપર. બ્રશ કરીને પછી ઉપર જઈએ ને ચા નાસ્તો સાફ નહીં કરવાનું ઉપર તો પછી ત્યાં પેલા આ કપડા વાળ દેવાની કરી કબાટને તે તો બપોર પછી વળાશે. કોઈ જરૂરી ત્યાં પછી બપોરે એ રૂમ જ સાફ કરી દઈએ આખો. એ તો થઈ જાય ને આપણો ચો બધું અંદર. હા એ જ ને. ઉપરનું પહેલાં કરી દઈએ. ઉતારીને સાફ કરીને તરત મૂકી દેવાનું. પછી નેચરનું કરી દઈશું. તો ચલો મળીએ આગળ. અત્યારે જેવું થવાય અને અસ્થિને બધું બાકી હતું સાફ કરવાનું, તો આ બધું સાફ કરી દીધું. અને હવે જઈશું નીચે જઈને નહીં ધોઈશું અને ખાવાનું ખાઈ લઈશું. તો ચલો મળીએ નીચે જઈને. તો મિત્રો બહારના હાથ થઈ ગઈ છે. આપણે જોઈએ હવે. આજ તો સવારે બ્લોગ બનાવ્યો નહીં. હાલ હવે બ્લોગ બનાવીએ છીએ અને સવારે ઉઠ્યા હતા મોડા એટલે કંઈ સેટિંગ થયું નહીં એટલે બ્લોગ સવારનો નહીં બન્યો. મારા પોતાનો મેં નહીં બનાવ્યો. કૃપાબેને બનાવ્યો, મેં નહીં બનાવ્યો. તો હું હવે એ બ્લોગ બનાવું છું. અહીંયા મશીનમાં કપડાં ધોઈ અને સૂકવવાનું કામ ચાલુ છે. રસોડામાં પૂછ્યું શું થયું જમવાનું? રોટલી બનાવીને બાકી છે. બાકી બની ગયું બધું? હાડો તો જોઈએ રસોડામાં જમવાનું શું બન્યું. બરાબર તો બતાવો રસોડું. તો જો અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા ભાત બની ગયા છે. કુકરમાં અહીંયા દાળ બની ગઈ છે. અને અહીંયા સવારે નાસ્તામાં બનાવ્યા હતા થેપલા અને ચા. અહીંયા બની ગયું છે કોબીજની શાક. તો રોટલી બના એટલે આપણે જમી લઈએ. તો મિત્રો થોડા વાદળા થયા લાગે નહીં? જો થોડું વાદળછાયું વાતાવરણ છે. આમ તડકો નહીં બિલકુલ. અહીંયા અને કપડાં ધોઈને મૂકી દે. પછી અહીંયા અળસી મુખવાસની છે. અહીંયા તડકામાં પેલી કરવા મૂકી છે થોડીક તપાડવા. કારણ કે લાયા હતા મુખવાસ બનાવવા પણ બનાવે નહીં એટલે હવે તલ નબલ નાખીને મુખવાસ બનાવશે. તો વ્લોગમાં બનાવી રહેજો. મળીએ જમવાના ટાઈમે. તો 12:30 થઈ ગયા અને ધોઈને ફ્રેશ થઈ ગયું અને બનાવ્યું કોબીજનું શાક. કોબીજ અને દાળ ભાત.
જોબ ટુ બીસ આમાં હું થેપલા ને રોટલી અને પેલા કુકરમાં દાળ. તો ચલો જમી લઈએ. મિત્રો 5:29 થઈ છે. આપણે ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા અને આ બધું જો એ આ છે અહીંયા જો બેન કેરમ પડ્યું કેરમ તમે નેના હતા તારનું નહીં તો સફાઈ ચાલી રહી છે માળિયા વાળિયા હવે દિવાળીનું કામકાજ છે એટલે માળિયા બાજુ સફાઈ કરી અને કમ્પ્લીટ અંદર ગોઠવણું બધું અને બીજો સામાન અહીંયા નીચે પડ્યો છે આ બેગ્સ ને આ ને તેને બધું આ બધું છે હવે એ ઉપર મૂકશે એટલે એક રૂમ ઉપર સફર થઈ ગઈ ઉપર તો ઉપરના માળે સફાઈ થઈ ગઈ એક રૂમ બાકી હજી હે ને ઉપરના માળે એક રૂમ બાકી છે આ નીચે છે એ આ એક રૂમ એ સાફ થઈ ગયો જુઓ અડધો થઈ ગયો એટલે ઉપર માળિયા થઈ ગયા હવે નીચે કબાટ ને છે તો પોતા જ મારવાના ને આ મેઇન કપડાનું કબાટ છે એ બાકી છે એટલે એ એના બારીને બધું એટલે આ રૂમ સાફ થઈ જાય એટલે દિવાળીના અઠવાડિયા પહેલાં ફ્રી થઈ જવાનું આપણે નક્કી કર્યું શું કહેવું હે એટલે આ ચાલુ પડી ગયા આજથી ગઈકાલથી તો થોડું રોજ કરશે તો અઠવાડિયામાં સાફ થઈ જાય બરાબર તો સફાઈ પૂરી કરી અને પછી એના પાછા કોમી વળગશે જમવાનું બનાવવાનું શું કહેવું ખાવાનું હોય હવે અમને ચાલુ થઈ ગયા પાછા ફરીથી એક ટાઈમ જમવાનું કારણ કે હમણાં તો નવરાત્રિમાં તો ઉપવાસ હતા ને તોય ખાતા હતા એક ટાઈમ હવે પાછું નવરાત્રિ પૂરી થઈ તો એ થોડુંક હવે કંટ્રોલ કરશે ખાવાનું એ બધો સામાન જો આ બધું ઉપરથી છે એ બધું બિનજરૂર હશે અમુક એ બધો સામાન પેલો કરી દેશે અને પછી કમ્પ્લીટ થઈ જાય તો વ્લોગમાં બનાવી રહેજો શું કીધું બનાવી રહેજો વ્લોગમાં સાફ કરીએ પછી મળીએ પછી જમવાના ટાઈમે 7 વાગવા આવ્યા અને મમ્મીએ જમવાનું બનાવી દીધું અને હવે શું કરે મમ્મી તો રોટલી બનાવવાનું બાકી રાખી હતી અને પપ્પા બહાર ગયા હતા એટલે પપ્પા હાલ આવ્યા લાઇટે નહીં કરી કોઈ નહીં હું લઈને ગયા હતા અડધું કર્યું અડધું હવે કપડાવાળું કાલ કરીશું ના તો મમ્મી રોટલી બનાવી રહે પછી બેસીશું જમવા પપ્પા બહાર ગયા હતા ને બહાર જઈને આવી ગયા અને હવે કોમેન્ટના જવાબ આપશે બોલો ખોલો હેડો ફટાફટ એક તો હતી પેલા એમાં ના ચેનલમાં જવાનું આમાં હતી આ મંદિર હતી એમાં નહીં બીજામાં હશે આઈડી પલ્લીવાળા બીજી શેમાં પેલા દર્શના એ પછી આવી પેલા આવી દર્શના રાવલ હા તો આપણે વ્લોગમાં કોમેન્ટો આવી હતી અને આપણે વાત કરી હતી કે કોમેન્ટો જે આવે છે એને આપણે તમને રિપ્લાય આપીશું તો 2 દિવસ પહેલાં
કોમેન્ટ કરી છે પલ્લીવાળો દર્શનાબેન રાવલ. એમને કોમેન્ટ કરી છે કે કેટલા વર્ષ થયા બાપાને. તો બાપાને 92 વર્ષ થયા છે અને 92 વર્ષે પણ અત્યારે હાલ હજી હરફરે છે ને બધું કામ એમનું જાતે જ કરે છે. એટલે ખૂબ ખૂબ આભાર બેન, તમે કોમેન્ટ કરી તો તમને જણાવી દઈએ ફરીથી કે 92 વર્ષ થયા છે બાપાને. ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને બીજી- તમે ક્યાંથી કોમેન્ટ તમે કરી ક્યાંથી એ કોમેન્ટ તમે કરી છે એ તમારા કોમેન્ટમાં કોમેન્ટમાં જણાવો કે ભાઈ અમે અહીંયા રહીએ છીએ ને અમારે અહીંયાથી કોમેન્ટ અહીંયાથી કરી કોમેન્ટ કરી છે તો અમને પણ મજા આવશે. બીજી કોમેન્ટ છે જગદીશભાઈ સોલંકી. થેન્ક યુ. એમને કોમેન્ટમાં લખ્યું થેન્ક યુ ભરતભાઈ. વર્ષો જૂની પરંપરાને આપણે જાળવી રાખીએ અને આ વિડીયોથી આવનારી પેઢીને પણ યાદ રહેશે કે આપણા વડીલો આ રીતે નિવેદ કરવા જઈ રહ્યા છે. બરાબર. તો ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. પરંપરાઓ તો જાળવી પડે કારણ કે વડવાઓની જે પરંપરાઓ આપણે જાળવવી પડે એમના ચીલે આપણે જવું પડે. એટલે એ માટે આપણે ગયા હતા અને ગામમાં પણ આપણા માતાજીની પલ્લીનું ખૂબ મહત્ત્વ છે કારણ કે લોકો બધા જ્યાં પણ રહેતા હોય ત્યાંથી આઠમની પલ્લી ભરવા આવે છે. તો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ. ને આવે કોમેન્ટ કરતા રહેજો અને અમારા વ્લોગ્સને સપોર્ટ કરતા રહેજો. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. ત્રીજી કોમેન્ટ છે પ્રદીપ PRSK. તો ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ. જય બહુચરમાં. તમને પણ જય બહુચરમાં. તો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બીજી એક કોમેન્ટ છે એતા રાઠોડ. તો એતાબેન તમે લખ્યું છે જય બહુચરમાં, તો તમને પણ જય બહુચરમાં. કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો અમારા બ્લોગને જોતા રહેજો એન્ડ સુધી. લાઈક કરજો, શેર કરજો અને એને વધુને વધુ સબસ્ક્રાઈબ કરજો. બીજું કોમેન્ટ કરો છો એ પહેલાં તમે કોમેન્ટ બોક્સમાં તમારી ડિટેલ બતાવો, તમારું નામ આખું અને ક્યાંથી કોમેન્ટ કરો છો. તો અમારો બ્લોગ એન્ડ સુધી જોતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરીથી તમને ખૂબ ખૂબ તમારો આભાર. બીજી એક કોમેન્ટ આવી છે જોઈ લો આપણે ક્યાંથી કોમેન્ટ આવી છે. બીજી કોમેન્ટ એક આવી છે કે પરમાર 8928. લખ્યું છે કે કૃપા સરસ બ્લોગ બનાવે છે, હસ્તીને હસ્તી જ હોય છે. તો બેન ખૂબ ખૂબ આભાર તમે માર્કિંગ કર્યું બદલ કે ભાઈ હસ્તીને હસ્તી હોય છે ને સરસ બ્લોગ બનાવે છે. એનો મતલબ કે તમે બ્લોગ અમારા જુઓ છો તો આવી રીતના બ્લોગ જોતા રહેજો, વધુ કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરો તો કોમેન્ટમાં તમારી પૂરી ડિટેલ લખો, નામ આખું લખો, જેથી અને ગામનું નામ લખો, જેથી એમને પણ ખબર પડે કે આ ગામથી આ બેન અમારો બ્લોગ જુઓ છે ને કોમેન્ટ કરે છે. તો ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ. તો અમારા બ્લોગને જોતા રહેજો, ચેનલને લાઈક શેર અને વધુ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરીથી બધા જ કોમેન્ટ કરનારના ખૂબ ખૂબ આભાર અને અમારે બ્લોગને વધુ જોજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કરજો. તો ખૂબ ખૂબ આભાર બધા. તો હવે જમી લઈશું. મમ્મીએ રોટલી બનાવી દીધી તો મળીએ જમતી વખતે. તો 7:45 થઈ ગયા ને જમવાનું તૈયાર થઈ ગયું. હું સફરજન લઈને બેઠી હું અને હું બનાવી બટાકા ડુંગળીનું શાક, દૂધ, રોટલી, ઈચ્છા બહુ ઓછી છે. ખીચડી નહીં બનાવી. હમણાં જ નાસ્તો કર્યો, ચા નાસ્તો થઈ. ચાર તો પેલી પૂરી ખાઈ ગયો. હમણાં હજુ કલાક પહેલા 2 કલાક ખાવાની ઈચ્છા નથી પણ તો 1-2 રોટલી ખાઈ લીધી. તો ચલો તમે પણ જમી લો. તો ચલો જમી લઈએ. આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.